હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુના કેન્દ્રમાં જે અતિ સૂક્ષ્મ ભાગ કે જ્યાં પરમાણુનું સમગ્ર દળ અને પરમાણુનો જે સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો હોય એવા ન્યુક્લિયસની વાતો કરી. ન્યુક્લિયસનું જે કદ છે અને પરમાણુ કદ વચ્ચેનો જે સંબંધ છે એની પણ આપણે ચર્ચા કરી, એની પરિમાણ કે ત્રિજ્યાની પણ આપણે વાતો કરી છે. અને સાથે સાથે જો આપણે કહીએ તો પરમાણુનું જે દળનું માપન જે છે, સરેરાશ દળનું માપન કેવી રીતે થાય એની પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચાઓ કરેલી. હવે પહેલી એક વાત સમજી લઈએ કે જ્યારે પરમાણુનું દળ છે એ કોઈ એક જ તત્વના જ્યારે જુદા જુદા જે પરમાણુઓ છે કે જેમના રાસાયણિક ગુણધર્મ એક જ છે, એક સમાન રાસાયણિક ગુણધર્મ હોય, પરંતુ એમના જે દળ છે તે જુદા જુદા હોય, તો એવા જે પરમાણુ છે એવા સમસ્થાનિકોને ના અંદર જે સાપેક્ષ પ્રમાણ જે છે, સમસ્થાનિકોનું જે સાપેક્ષ પ્રમાણ છે એના ઉપરથી આપણે પરમાણુનું જે દળ છે, સરેરાશ દળ છે એનું માપન કરી શકાય. આપણે આવા જે સમસ્થાનિકો છે એની બીજી પણ એક વ્યાખ્યા આપેલી કે જ્યારે જે પરમાણુઓમાં જે પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક એટલે કે એ અને ન્યુટ્રોનની સંખ્યા એટલે કે કેપિટલ N જો અલગ અલગ હોય, જુદા જુદા હોય, તો તેને સમસ્થાનિકો કહેવાય. અને આ રીતે કોઈપણ તત્વની અંદર જે આવા પરમાણુઓ જે છે, સમસ્થાનિકો છે, એના સાપેક્ષ પ્રમાણના સંદર્ભમાં આપણે સરેરાશ દળ માપેલું. તો આજે આપણે એના ઉપર આધારિત આ એક દાખલાની સૌપ્રથમ ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો 13.23મો દાખલો છે કે આવર્ત કોષ્ટકમાં મેગ્નેશિયમનું સરેરાશ દળ એ 24.372 AMU આપેલ છે. સરેરાશ મૂલ્ય પૃથ્વી પરના સમસ્થાનિકોના સાપેક્ષ કુદરતી પ્રમાણ પર આધારિત છે. 3 સમસ્થાનિકો અને તેમના દળો, તો Mg12 એનું દળ આપેલું છે 23.9850 AMU, Mg12 એનું દળ આપેલું છે 24.98584 AMU અને Mg12 એનું દળ આપેલું છે અહીંયા 25.98259 AMU છે. તો Mg12નું કુદરતમાં દળનું પ્રમાણ એ 78.99% છે. તો બીજા બે સમસ્થાનિકોના પ્રમાણ નક્કી કરો. આપણે જે આગળ પરમાણુના માપનની વાતો કરેલી એમાં સમસ્થાનિકો છે એ સમસ્થાનિકોના સાપેક્ષ પ્રમાણ આપેલા હતા અને એની સાથે સાથે એ જે સમસ્થાનિકો હતા એના દળ પણ આપણને ખબર હતી. તો એ પ્રમાણના સંદર્ભમાં આપણે જે પરમાણુ જે છે એટલે કે તત્વનું જે સરેરાશ દળ છે એ આપણે શોધી દેતા હતા. હવે અહીં આપણને એકનું પ્રમાણ આપેલું છે પણ બીજા બેના જે પ્રમાણ છે તે નક્કી કરવાના છે. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ બધા જે અહીંયા સમસ્થાનિકો છે, 3 સમસ્થાનિકો છે. તો પહેલું જે સમસ્થાનિકો આપણને અહીંયા જો કહીએ તો જે 25 છે Mg12 એને X કહી દઈએ, Mg12 ને Y કહી દઈએ અને Mg12 જે છે એને આપણે Z% કહી દઈએ અને ઇઝ ઇક્વલ ટુ આપણે 100 લખી દઈશું. અને ત્યાર પછી જે પ્રમાણ જે છે, જે સરેરાશ દળ છે મેગ્નેશિયમનો, એનું સૂત્ર મૂકી પ્રમાણના સંદર્ભમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ અને તે પ્રમાણે આપણે X અને Y નું જે પ્રમાણ હોય તે માપી લઈશું, કારણ કે એકનું તો આપણને આપેલું છે. તો અહીંયા સૌપ્રથમ ધારી લઈએ. ધારો કે Mg
12 to 25 નું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ x percentage, mg 12 to 26 નું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ y percentage અને mg 12 to 24 નું પ્રમાણ અહીંયા z percentage છે. બરાબર લખવું હોય તો લખી શકાય 78.99% થશે. માટે અહીં જો આપણે લખીએ x પ્લસ વાય પ્લસ ઝેડ percentage ઇઝ ઇક્વલ ટુ 100% થશે. હવે અહીં સામાન્ય જો સમીકરણના સંદર્ભમાં વાત કરવી હોય તો અહીં x y લખી દઈએ પહેલાં. તો y ઇઝ ઇક્વલ ટુ આ 100 તો છે માઇનસ એક્સ માઇનસ ઝેડ થશે. સો ઝેડની કિંમત આપેલી છે અહીં. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 100 માઇનસ એક્સ માઇનસ 78.99. એટલે જો આપણે લખીએ તો 100 માઇનસ 78.99, સો 21.01 માઇનસ એક્સ થશે. એટલે આપણા પાસે વાયની કિંમત અહીં મળી જશે, આ જે એક્સના સ્વરૂપમાં છે. હવે મેગ્નેશિયમનું સરેરાશ દળ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પહેલાં જો આપણે 24નું પ્રમાણ લખવું હોય તો લખી શકાય, અને 24ની જે કિંમત છે એ પણ આપેલી છે. એટલે અહીંયા જો લખીશું તો 23.98504 ઇન્ટુ 78.99% થશે. પ્લસ અહીંયા 25 માટે લખીશું. 25 માટે 24.98584 ઇન્ટુ એક્સ થશે, એક્સ percentage થશે. અને પ્લસ અહીંયા 25.98259 ઇન્ટુ વાય percentage થશે. હવે આ પર્સન્ટેજના સંદર્ભમાં તો આપણે લખી દીધું. હવે ડિવાઇડેડ બાય 100 કરીને જો લખવું હોય તો લખી શકાય. સો અહીંયા આપણે પર્સન્ટેજના બદલે 100 લખીએ એટલે 78.99 ડિવાઇડેડ બાય 100, દરેકમાં ડિવાઇડેડ બાય 100 આવશે એટલે આપણે એક જ છેદમાં લખી દઈશું. હવે આ જે પરમાણુ મેગ્નેશિયમનું સરેરાશ દળ છે એ 24.372 AMU આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે આપણા પાસે ગુણાકાર છે તે પહેલાં કરી દઈએ. 23.98504 ઇન્ટુ 78.99 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખીશું 1894.578 થશે. પ્લસ હવે આનો ગુણાકાર કરી દઈએ તો એનું એ જ આવશે, તો 24.98584 એક્સ થઈ જશે. અને પ્લસ અહીંયા 25.98259 ઇન્ટુ વાયની કિંમત મૂકી દઈએ. હવે વાયની કિંમત અહીંયા મળેલી છે 21.01 માઇનસ એક્સ થશે.
અને ડિવાઇડેડ બાય અહીં 100 થયો, અહીંયા વાયની કિંમત આપણે મૂકેલી છે. હવે આ પણ કાઉન્સ છોડી દઈશું અને આ 100ને અહીંયા જો ગુણી દઈએ તો 2437 થઈ જશે. તો અહીંયા લખી દઈએ. સો 2437.2 ઇઝ ઇક્વલ ટુ 1894.578. આ પણ આપણે લખી દઈશું પ્લસ 24.98584 x થશે. હવે આ જે ગુણાકાર છે તે પહેલાં કરી નાખીએ. તો અહીંયા 25.98259 ઇન્ટુ 21.01 ઇઝ ઇક્વલ ટુ આટલે. અહીંયા પ્લસ કરીશું 545.894 અને આ તો આપણે એક્સ લખી દઈશું. તો -25.98259 એક્સ લખાશે. ફરી એકવાર આ ગુણાકાર કરી દઈએ. 25.98259 into 21.01 so is equal to 545.894 જેટલું થાય છે. હવે અહીં એક્સવાળા જે પદો છે એ એક્સવાળા પદો આપણે જોઈ લઈએ. અહીં આ એક્સવાળા જે પદો છે તે બે પદો છે અને આ બંને પદો, આ જે પદો છે તેને પણ આમાંથી બાદ કરી દઈએ પહેલાં. સો આ પદો આ તરફ લાવીએ એટલે માઇનસ થશે. તો 2437.2 માઇનસ કરીશું 1894.578 માઇનસ 545.894 થશે. So is equal to -3.272 is equal to, હવે આ તરફ એક્સ વાળી બાદબાકી કરી નાખીએ તો 24.98584 minus 25.98259. So is equal to -0.99675 અને આટલા એક્સ થશે. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીં 3.272 ડિવાઇડેડ બાય, આ માઇનસ અને માઇનસ કેન્સલ આઉટ થયા. સો 0.99675. સો કેલ્ક્યુલેશન કરીશું. 3.272 ડિવાઇડેડ બાય 0.99675. સો ઇઝ ઇક્વલ ટુ, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3.28266 છે. તો આપણે અહીં 28 જ રાખીશું. તો આટલા એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલું મળશે. માટે હવે લખી શકાશે એક્સ એટલે આપણે mg 12 to 25નું પ્રમાણ મળે છે. તો એનું પ્રમાણ આપણને મળી ગયું. માટે અહીં લખી શકાય. હવે વાય પણ મેળવી દઈએ પહેલાં. વાય ઇઝ ઇક્વલ ટુ આપણે 21.01 માઇનસ 3.28 લખી દઈશું. એટલે આપણે એક્સ અહીંયા છે, એક્સ અહીંયા લખીએ પહેલાં. એટલે 21.01 માઇનસ 3.28 આટલી છે. તો 21.01 માઇનસ 3.28. સો
y ઇઝ ઇક્વલ ટુ 17.73 મળશે. આમ આપણે અહીં હવે આન્સર લખી દઈએ તો mg 12 to 25 નું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ x percentage ઇઝ ઇક્વલ ટુ x એટલે 3.28% થશે અને mg 12 to 26 નું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ y percentage ઇઝ ઇક્વલ ટુ 70.73% અને mg 12 to 24 નું પ્રમાણ એ તો આપેલું છે આપણને અહીં ઇઝ ઇક્વલ ટુ z percentage ઇઝ ઇક્વલ ટુ 78.99%. તો આ રીતે આપણે અહીં જે દરેક આપણા પાસે મેગ્નેશિયમના જે સમસ્થાનિકો છે એ સમસ્થાનિકોનું જે પ્રમાણ હોય એ પ્રમાણ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે પરમાણુ કેવી રીતે દર્શાવાય છે એની થોડી ચર્ચા કરી લઈએ. આપણે જાણીએ છીએ કે જે પરમાણુ છે એ પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે અને એનો સમગ્ર ધન વીજભાર પણ કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે એમ કહી શકાય. એટલે પરમાણુનું જો એ ન્યુક્લિયસ કહીએ તો પરમાણુના ન્યુક્લિયસ ઉપર ધન વીજભાર હોય છે અને એ ધન વીજભાર એ પ્રોટોનના લીધે હોય છે. એટલે કે પ્રોટોનનો પણ આપણે જાણીએ છીએ વીજભાર એ ધન વીજભાર છે એને આપણે એક મૂળભૂત વીજભાર તરીકે લઈ શકાય. હવે પરમાણુની અંદર આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ કુલમ્બ બળની અસર હેઠળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે જે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે જો ધારો કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની સંખ્યાને જો આપણે ઝેડ કહીએ તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર હશે એ વીજભારને આપણે -ZE જેટલું કહી શકાય. પરંતુ પરમાણુ જો વિદ્યુતની દ્રષ્ટિએ જો તટસ્થ હોય તો એનો મતલબ એવો થયો કે એનો ધન વીજભાર પણ એટલો જ હોવો જોઈએ. એટલે એનો અર્થ એમ થયો કે ત્યાં જે ન્યુક્લિયસ છે એનો ધન વીજભાર જે પ્રોટોનના લીધે હોય તો ત્યાં જે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા પણ એ ઝેડ જેટલી જ કહેવાય અને એનો વિદ્યુત ભાર જે તે Z × E જેટલો થશે. એટલે ઇલેક્ટ્રોનનો જો આપણે જેને આપણે પરમાણુ ક્રમાંક કહીએ છીએ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જો Z હોય એનો વીજભાર જો -ZE હોય તો પ્રોટોનની સંખ્યા પણ Z જેટલી જ થાય અને એનો વીજભાર +ZE જેટલો થાય તો જ પરમાણુ જે છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહી શકીએ. આમ આપણે જે પ્રોટોનનો જે ધન વીજભાર છે એ પ્રોટોનના ધન વીજભારને આપણે એક મૂળભૂત વીજભાર તરીકે પણ લઈ શકીએ. એના દળને પણ આપણે એક મૂળભૂત દળ તરીકે લઈ શકાય. કારણ કે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ સાદા હાઇડ્રોજન પરમાણુની વાતો કરી ત્યારે જોયું કે હાઇડ્રોજન પરમાણુ જે છે તે એનું જે સમસ્થાનિકો જોયા કે હાઇડ્રોજન પછી ડ્યુટેરોન અને ટ્રિટિયમ આ બધા જે પરમાણુઓ છે એના દળનો જે ગુણોત્તર હતો એ 1:2 અને 3 હતો. પણ આમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સિવાય જો આપણે ડ્યુટેરોન અને જો ટ્રિટિયમની વાતો જો કરીએ તો એની અંદર પ્રોટોન સિવાય પણ અમુક જે કોઈ એક તટસ્થ દળ અંદર હાજર છે એમ આપણે કહી શકાય. પ્રોટોન સિવાય પણ. કારણ કે આપણે જ્યારે એ કિંમતોની ચર્ચા કરેલી ત્યારે આપણે જોયું હતું કે જ્યારે હાઇડ્રોજન પરમાણુનું દળ હતું એ 1.00 એ 7
8 જેટલું હતું, જ્યારે જે ડ્યુટેરોન હતું એ 2.0141 જેટલું હતું અને ટ્રિટિયમ માટે 3.0160 AMU જેટલું હતું. એનો મતલબ શું થયો કે જ્યારે ડ્યુટેરોન જે છે એ ડ્યુટેરોનની અંદર હાઇડ્રોજનની અંદર જેમ પ્રોટોનનું દળ છે તેમ ડ્યુટેરોનની અંદર પણ જે વીજભાર તો બધાના સરખા છે, કારણ કે હાઇડ્રોજનની વાત કરીએ તો H121, પછી ડ્યુટેરોનની વાત કરીએ તો H122 અને જો આપણે ટ્રિટિયમની વાત કરીએ તો પણ H123 થશે. આ બધાની અંદર સમસ્થાનિકો જ છે, એનો મતલબ કે એના પરમાણુ ક્રમાંક સરખા જ છે, આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યા પર છે અને દરેકમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો જોઈએ તો એક એક જ છે. પણ તમે જોઈ શકો છો કે ડ્યુટેરોન અને ટ્રિટિયમની અંદર પ્રોટોનના દળ ઉપરાંત કોઈ એક તટસ્થ દળ છે કે જે આ જે પ્રોટોનનું દળ જે છે એ દળના સાપેક્ષ જો વિચારીએ તો લગભગ ડ્યુટેરોનની અંદર 1 પૂર્ણાંક ગુણાંક જેટલું, પૂર્ણાંક ગુણાંક એટલે કે 1 અથવા તો ટ્રિટિયમની વાત કરીએ તો 2 ગણું છે, એટલે કે એક પ્રોટોન હોય તો એક બીજો પ્રોટોન હોય એટલું ડ્યુટેરોનની અંદર, અને ટ્રિટિયમમાં તો એક પ્રોટોન પ્લસ બીજા 2 પ્રોટોન હોય તેટલું એક તટસ્થ દળ હોય. તો આપણે એમ કહી શકાય કે આવા જે ન્યુક્લિયસો છે એ ન્યુક્લિયસો ઉપરથી જે ચેડવિક છે એમણે ન્યુટ્રોનની શોધ કરી. એમણે શું જોયું કે ન્યુક્લિયસની અંદર પ્રોટોનનું દળ ઉપરાંત અમુક જે તટસ્થ દળ જે હોય એ એના મૂળભૂત જે દળ એટલે કે પ્રોટોનનું દળને જો આપણે મૂળભૂત દળ વિચારીએ તો એના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે, એટલે કાં તો 1 પ્રોટોન જેટલું કાં તો 2 પ્રોટોન જેટલું આ રીતે હોય છે. તો એ જે આપણા પાસે તટસ્થ જે દળ છે, વધારાનું જે આપણે કહીએ પ્રોટોન ઉપરાંતનું જે દળ છે, એના માટે એમણે ચેડવિકે જે કરેલો જે પ્રયોગ, ચેડવિકે જે અવલોકનની વાતો કરેલી તેમાં જ્યારે આપણે બેરિયમ ઉપર એટલે કે બેરિયમના ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે અથવા તો આપણે એમ કહીએ કે આલ્ફા કણ વડે એને જો પ્રતાડિત કરવામાં આવે તો એની અંદરથી એક તટસ્થ વિકિરણ ઉત્પન્ન થાય છે. અને ચેડવિકનું બીજું પણ એક અવલોકન એવું હતું કે આ જે ઉત્સર્જિત જે વિકિરણ હતું એ તટસ્થ વિકિરણ હતું અને આ વિકિરણનો જે ઉપયોગ કરીએ જ્યારે હિલિયમ છે, કાર્બન છે, નાઇટ્રોજન જેવા હલકા જે ન્યુક્લિયસ ઉપર આપણે જ્યારે એને અફાડવામાં આવે અથવા તો એના ઉપર એને પ્રતાડિત કરવામાં આવે તો આપણે એમાંથી પ્રોટોનને આપણે બહાર કાઢી શકીએ છીએ. તો આ પ્રકારનું જે તટસ્થ વિકિરણ તે સમયના સંદર્ભમાં જો કહીએ તો માત્ર આપણે એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગનું જ હતું, એટલે કે ફોટોનનું બનેલું હોઈ શકે. એટલે જો આપણે એમ કહીએ કે આ જે તટસ્થ વિકિરણ છે એ જો ફોટોનનું જો બનેલું હોય તો જે ફોટોનની ઉર્જા છે એ બેરિલિયમ ઉપર આલ્ફા કણ વડે જે મારો ચલાવતા જે મળતી ઉર્જા કરતાં ઘણી વધારે હોય. અને એટલા માટે ચેડવિકે ત્યારબાદ એમ કીધું કે આ જે તટસ્થ વિકિરણ છે એ અમુક નવા એક ન્યુટ્રોન નામ આપ્યું એમણે, કે જેમનું ન્યુટ્રોન નામ આપી દીધું અને એ નવા જે કણ જેને એમણે ન્યુટ્રોન કીધું એ કણોનું બનેલું ગણી લેવાય, એટલે કે ન્યુટ્રોનનું બનેલું છે એવું ગણી લીધું અને એના ઉપરથી એમણે ઉકેલ મેળવ્યા. અને ત્યારબાદ ઉર્જા સંરક્ષણ અને રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી જ્યારે એ જે નવા કણ એટલે કે ન્યુટ્રોનનું દળ શોધવામાં આવ્યું તો એ જે દળ એ લગભગ એ પ્રોટોનના દળ જેટલું હતું. જો આપણે લખીએ અત્યારે તો આ રીતે ન્યુટ્રોનની શોધ થઈ. ન્યુટ્રોનનું જો દળના સંદર્ભમાં કહીએ તો ન્યુટ્રોનનું દળ, તો એ દળ લગભગ આપણે mn લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 1.00866 AMU જેટલું હતું.
અને આને જો આપણે કિલોગ્રામમાં મેળવીએ તો ઇઝ ઇક્વલ ટુ 1.00866 ઇન્ટુ 1 AMU એટલે 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ થશે. સો 1.00866 into 1.66, so is equal to 1.67437 અથવા 38 પણ આપણે લખી શકીએ ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીંયા 1.67 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ, જે આપણે જાણીએ છીએ કે અહીં mn લખી દઈએ માસ ઓફ ન્યુટ્રોન, કે જે લગભગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રોટોનના દળ જેટલું છે. તો આ રીતે આપણે જો અહીં કહેવું હોય તો એમ કહી શકાય કે જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં પ્રોટોનના દળ સિવાય અમુક એક તટસ્થ દળ જે હોય એ પ્રોટોનના દળની સાપેક્ષમાં વાત કરીએ તો એના પૂર્ણાંક ગુણકમાં હોઈ શકે. તો એ દળની આપણે અહીંયા ચર્ચા કરી, જેને આપણે હવે ન્યુટ્રોન કહીએ છીએ. બીજી એક વસ્તુ, ન્યુટ્રોનની સંદર્ભમાં વાત કરીએ તો અને પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન મુક્ત અવસ્થાની અંદર એ સ્થાયી છે, પરંતુ ન્યુટ્રોન એ મુક્ત અવસ્થામાં અસ્થાયી છે. પણ જ્યારે એ ન્યુક્લિયસમાં હોય ત્યારે એ સ્થાયી અવસ્થામાં હોય છે. આપણે એ વસ્તુ અહીં જાણીએ છીએ. બીજી એક વસ્તુ, એનું જો આપણે વિભંજન થાય, ન્યુટ્રોનનું વિભંજન થાય તો એની અંદરથી એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક જે એન્ટી ન્યુટ્રિનો છે એ ન્યુટ્રિનો પણ આપણે મળતું હોય છે. તો આ રીતે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. અને આપણે એક વસ્તુ આની સાથે સાથે કહી શકાય કે ન્યુટ્રોનનું દળ અને જે પ્રોટોનનું દળ છે તે લગભગ એક સરખું જેટલું હોય છે. અને બીજી એક વાત કે અહીંયા એક સરખું તો હોય જ છે, પરંતુ એક વાત અહીંયા નોંધવા જેવી છે કે જે પ્રોટોન જે છે એ પ્રોટોન એ ધન વીજભારી ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન એ વીજભાર રહિત છે. અને તો જ આપણે જે તટસ્થ દળની ચર્ચા કરી તે અહીં ફિલફૂલ થશે. કારણ કે પરમાણુની અંદર જે ન્યુક્લિયસની અંદર પરમાણુમાં જે ન્યુક્લિયસ અને એમાં જે ધન વીજભાર જે છે એ માત્ર ને માત્ર પ્રોટોનના લીધે જ છે. માટે ન્યુટ્રોન એક આપણે એમ કહી શકાય કે વીજભાર રહિત છે. અને પરમાણુના સંદર્ભમાં કહીએ તો ઇલેક્ટ્રોન એક ઋણ વીજભાર ધરાવે છે અને પ્રોટોન ધન અને ન્યુટ્રોન વીજભાર રહિત છે. તો આટલી વાતો આપણા ન્યુટ્રોન માટે, ન્યુટ્રોનની જે શોધ થઈ એના માટે ઇનફ છે. હવે આપણે જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું જે બંધારણ કેવા પ્રકારનું હોય તેને પણ આપણે વાત કરીએ. હવે એક બીજી પણ વાત આમાં ઉમેરી દઉં કે જ્યારે આપણે ન્યુક્લિયસની ચર્ચા કરતા હોય ત્યારે આપણે અત્યારે કીધું કે ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ લગભગ એક સમાન છે, લગભગ એક સમાન જેટલું હોય. અને જ્યારે ન્યુક્લિયસના જ સંદર્ભમાં આપણે જ્યારે આવી રીતે વાત કરતા હોય તો ત્યારે એ પ્રોટોન હોય કે ન્યુટ્રોન હોય એને ન્યુક્લિયોન કહેવામાં આવે છે. તો એ પણ એક જાણવા જેવી વસ્તુ છે અને એનો ઉપયોગ બી એ ઘણીવાર આવે છે. હવે આ જે ન્યુક્લિયસ છે એનું બંધારણ કેવા પ્રકારનું, એમાં કઈ રીતે આપણે કહી શકાય, તો અહીંયા જો ધારો કે આપણે કોઈ એક તત્વની ચર્ચા કરી દઈએ અને એ જો તત્વની ચર્ચા કરીએ તો ધારો કે આપણે એક તત્વ માટે x લખીએ. તમે અહીં Z2A આ રીતે પણ લખી શકો, અહીંયા પણ લખી શકો છો. એટલે જે રીતે લખો તે રીતે ચાલશે. જ્યાં Z શું બતાવે છે, એ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક, અને અહીંયા એ છે એ એનો પરમાણુ દળાંક કહેવાશે. એટલે અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે Z એ પરમાણુ ક્રમાંક થયો, પરંતુ પરમાણુ ક્રમાંકનો મતલબ આપણે કહીશું કે પરમાણુની અંદર જે પ્રોટોનની જે સંખ્યા છે તે અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ દર્શાવે છે.
આપણે ન્યુક્લિયસના સંદર્ભમાં વાતો કરવાના છે, માટે આપણે અહીં પરમાણુનું એક વાત કહી શકાય કે પરમાણુના ન્યુક્લિયસની અંદરના પ્રોટોનની સંખ્યા બતાવે છે. બીજી એક વસ્તુ, આ જે પરમાણુ ક્રમાંક છે એ આવર્ત કોષ્ટકમાં એ જે તે તત્વ છે એ જે તે તત્વનું જે સ્થાન હોય એ સ્થાન પણ આપણે દર્શાવી શકાય. અને અહીંયા એને આપણે પરમાણુ દળાંક કહીએ. પરમાણુ દળાંક એટલે અહીંયા આપણા પાસે જે પરમાણુનું જે આપણે પરમાણુની અંદર જે રહેલા ન્યુક્લિયોનની જે સંખ્યા ટોટલ, એટલે કે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એની જે સંખ્યા છે એને આપણે પરમાણુ દળાંક કહેવાય. ન્યુક્લિયોનની સંખ્યા એમ પણ આપણે કહી શકાય. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આપણે અહીં એ વડે દર્શાવીશું. બીજી એક વાત અહીં ઉમેરી દઈએ તો અહીં ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની જો સંખ્યા જો આપણે કહીએ તો ન્યુટ્રોનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ ઝેડ. એટલે જો પ્રોટોનની સંખ્યા જો હોય તો અહીંયા આપણે જો લખવું હોય તો લખી શકાય a માઇનસ શું થશે, ઝેડ થશે. માટે n ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ઝેડ થશે. એટલે અહીંયા આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. એટલે ઝેડ અહીં લખવું હોય તો લખી શકાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પરમાણુ ક્રમાંક, a ઇઝ ઇક્વલ ટુ પરમાણુ દળાંક અને n ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા. તો આ રીતે આપણે અહીં જે તત્વ છે એના ન્યુક્લિયસની અંદરની વાતો આપણે કરી શકાય. પરમાણુની અંદર કેવી રીતે આપણે પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા દર્શાવી શકાય. હજુ પણ એક વાત આપણે જો અંદર ઉમેરી દઈએ તો સમસ્થાનિકોની વાતો કરી દઈએ. તો પહેલો પોઈન્ટ જો આપણે લખીએ તો સમસ્થાનિકો, આપણે આની ચર્ચા તો કરી જ છે, આના સંદર્ભમાં આપણે ચર્ચા અત્યારે કરીએ. તો સમસ્થાનિકોનો મતલબ શું થાય કે જે પરમાણુઓ જે છે એમાં એ પરમાણુની અંદર જો પરમાણુ ક્રમાંક સરખા હશે પણ પરમાણુ દળાંક જે છે એ જો અલગ અલગ હોય અને ન્યુટ્રોનની સંખ્યા પણ જો અલગ અલગ હોય તો ત્યારે આપણે એમ કહી શકાય કે આ એકબીજાના સમસ્થાનિકો કહેવાશે. દાખલા તરીકે આપણે અત્યારે જ વાત કરી H121 હાઇડ્રોજન, H122 ડ્યુટેરોન, H123 ટ્રિટિયમ. યુરેનિયમ માટે પણ લખી શકાય 92 to 233, યુરેનિયમ 92 to 235 અને યુરેનિયમ 92 to 238. હવે અહીં જો આપણે a માઇનસ જો ઝેડ કરીશું તો ન્યુટ્રોનની સંખ્યા એ દરેક જગ્યા ઉપર અહીં અલગ અલગ આવશે. અહીંયા તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક એક સરખા છે, પરમાણુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ આવશે. તો આ રીતે બીજું પણ ઉદાહરણ આપી શકાય, જે કાર્બન 6 to 12, કાર્બન 6 to 13 અને કાર્બન 6 to 14. તો આ રીતે આપણા પાસે કાર્બનના પણ આપણે 3 સમસ્થાનિકો દર્શાવી શકાય. લાસ્ટ ટાઈમ ક્લોરિનની પણ આપણે વાતો કરી. તો આ રીતે સમસ્થાનિકો કહેવાશે. હવે આને આઇસોટોપ્સ કહેવાય. બીજો પોઈન્ટ જે છે એ સમદળીય કહેવાશે. સમદળીયનો મતલબ શું થાય કે અહીંયા જે પરમાણુ દળાંક જે છે એ છે, એટલે જે પરમાણુમાં પરમાણુ દળાંક એક સરખા હોય પરંતુ પરમાણુ જે દળાંક સરખા પણ પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોનની સંખ્યા જો એમાં અલગ અલગ હોય તો તેને આપણે શું કહેવાશે, સમદળીય કહેવાય. અહીંયા આપણે જો ઉદાહરણ તરીકે લઈએ તો પીબી લઈ શકાય. પીબી 82 to 214 કહેવાશે અને પીબી 83 to 214 કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો એના દળ સરખા છે પણ પરમાણુ ક્રમાંક જુદા અને એના લીધે ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ અલગ થઈ જશે.
હવે ત્રીજો જે પોઈન્ટ જે છે એને આપણે આઇસોટોન કહીએ છીએ. આઇસોટોનની અંદર એક વસ્તુ કે જે પરમાણુની અંદર ન્યુટ્રોનની સંખ્યા એક સરખી હોય, ન્યુટ્રોનની સંખ્યા એક સરખી હોય, પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક જો અલગ અલગ હોય તો તેને આપણે આઇસોટોન કહીએ છીએ. અને છેલ્લે જો આપણે આઇસોમરની પણ વાત કરી શકાય. એનું ઉદાહરણ જો આપી દેવું હોય, આઇસોટોન, તો આઇસોટોનનો મતલબ જો આપણે કહીએ તો એની અંદર Hgની વાત કરી શકાય. Hg 82 198 અને Au 79 to 197. તો અહીં જો આપણે કહીએ તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા સેમ હોય. આપણે જોઈ લઈએ તો 198 માઇનસ 80 જો કરીએ તો એ આન્સર 118 આવશે. અને અહીંયા 197 છે, માઇનસ જો 79 કહીએ તો બી એટલો જવાબ આવશે, 118 જેટલો હશે. એટલે કહેવાનો ઇન્ટેન્સ એક જ છે કે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા સરખી છે, પરંતુ અહીં પરમાણુ ક્રમાંક અને દળાંક જુદા જુદા છે. અને છેલ્લે આઇસોમર. આઇસોમરનો મતલબ એવો થાય કે એમાં જે પરમાણુની અંદર જે ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા એક સરખી હોય, બધી સંખ્યા એક સરખી હોય, પણ એના રેડિયો એક્ટિવ ગુણધર્મ જે છે એ જ્યારે અલગ અલગ હોય ત્યારે એને આઇસોમર કહેવામાં આવે છે. તો આ રીતે આપણે આ જે પરમાણુ છે એને જુદી જુદી રીતે દર્શાવી શકાય. હવે આપણે જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસના જે ત્રિજ્યા છે એના સંદર્ભમાં વાતો કરીશું.